Hello, can you hear me? हेलो गाइस, वेलकम बैक। कमर्शियल ब्रेक था, लेकिन इसमें कमर्शियल नहीं थी, तो सॉरी। લેટ્સ વેઇટ ફોર કરણ અને પછી શરૂ કરીએ. આપણે વાત કરતા હતા ડાયલોગ રાઇટિંગ ઉપર, અને ડાયલોગ દરેક કેરેક્ટર્સના અલગ 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 એના ન્યુઆન્સીસ પકડવાના હોય છે. એની વાત સ્કેમને લઈને વાત કરતા હતા, એટલે એ આપણે ફરી પાછા કરણ સાથે જોડાઈએ. અને યસ, આઈ કેન વેઇટિંગ ફોર કરણ વ્યાસ. હા ભાઈ, તમે બહુ સારા ટાઈમે બ્રેક લીધો. મેં જોયું મારી બેટરી એકદમ ડ્રેન થઈ ગઈ 1 કલાકમાં. બરોબર ચાર્જ કરીને રાખ્યો હતો, એટલે હું પણ જરાક ચાર્જિંગમાં ફોન રાખ્યો છે મેં ત્યારે. બરાબર. તમારો વોઇસ નથી આવી રહ્યો. કેરેક્ટર સ્કેમમાં. હા, એટલે 300 હવે આવે છે? હા, આવે છે. બેટર અવાજ? બેટર છે. એટલે 300 કેરેક્ટર્સ સાથે ને 300 કેરેક્ટર્સને અલગ અલગ એના ભાષા પકડવી, લેંગ્વેજ પકડવી, એનું ગ્રામર પકડવું, ઇટ્સ અ અમેઝિંગ વર્ક ટુ સી. હા, ને આમાં છે ને મને હંસલ સરે બહુ સપોર્ટ કર્યો. પછી જેમ કે એક કિસ્સો એવો બન્યો હતો કે મને પંજાબી નથી આવડતી, અને 1-2 કેરેક્ટર એવા હતા જે લોકો પંજાબીમાં જ વાત કરે છે. અચ્છા. અને હું જે ડાયલોગ લખીને ગયો, અને પછી જે હંસલ સર હસ્યા છે મારી ઉપર, કેમ કે I tried to write in Punjabi on my own to impress, but it turned out to be such a bad job. એટલે એ પણ હતું, પણ હંસલ સરે બહુ જ હેલ્પ કરી. He was very patient. હું ઘણી વાર લખતો હોઉં, એટલે પછી રાત્રે પાણી પીવા પણ ઉભા થયા હોય ને, એટલે મને મેસેજ કરે એમ 8 વાગે કે કરણ લખી રહ્યો છે ને બરોબર, આપણે કાલ સુધીમાં પતાવી દેવાનું છે એપિસોડ. તમે લોકો સાથે જ રહ્યા હતા એવું વાત કરી હતી? એટલે સાથે રહ્યા નથી અમે. એવું હતું કે હંસલ સરના ઘરે બેસીને જ ઘણું બધું લખ્યું છે. એટલે હંસલ સર ઘરે બોલાવતા હતા, અને હું એક ડ્રાફ્ટ લઈને જાઉં. પછી અમારી જોડે બીજા 2 રાઇટર છે, સુમિત પુરોહિત અને સૌરભ ડે. બંને ઇનસાઇડ એજ લખી છે જોડે. અને એ લોકો સ્કેમ પર કામ કરી રહ્યા છે. તો એ બંને જણ પર રહેતા હતા, એટલે અમે ટોટલ 4 જણ જોડે મળીને કામ કરી રહ્યા હતા. અને પછી સુમિત પોતે હિમાચલનો છે, એટલે હી અન્ડરસ્ટેન્ડ્સ ધ નોર્થ ઇન્ડિયન લેંગ્વેજ. હી હેઝ અ વેરી ગુડ કમાન્ડ ઓવર હિન્દી. સૌરભ પોતે બેંગોલી છે, તો અમુક બેંગોલી ન્યુઆન્સીસ હી હેલ્પ મી આઉટ. અને એ વાળી આખી જે વાત છે, એટલે ઇટ્સ અ કોલેબોરેટિવ પ્રોસેસ. દે હેલ્પ મી, દે બિલીવ્ડ ઇન મી. અને આઈ થિંક આજે આપણે જે ડાયનેમિક ડાયલોગ્સ ની જે વાત કરી રહ્યા છે ને, તમે જયારે શો જોશો ને ત્યારે તમને ખૂબ મજા પડશે એવું મારું માનવું છે. અરે ચોક્કસ, લુકિંગ ફોરવર્ડ. આપણે ખાનગીમાં તારી પાસે જયારે કટ આવે તો અહીંયા મોકલી આપજો. ના, જે એટલે 12 વાગે એર થશે ને, રાત્રે 12 વાગે, ત્યારે હું તમને લિંક મોકલી આપીશ. બરાબર છે ભાઈ. અને ખાસ કરીને બીજું, એટલે આજે એટલે હવે આઈ કેન નોટ હિયર યુ. તમારો ક્વેશ્ચન કટ થયો. હા, ના, હવે બેટર ભાઈ? ના, હું પેલા હવે થોડીક વાતો ખુલ્લી કરીએ કે કોઈકને પણ પ્રશ્નો પૂછવા હોય તો પૂછે. હા, એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે. હા, એટલે anybody wants to ask any question, તો પ્લીઝ. અને એ દરમિયાનમાં આપણે એક વાત કર કે, કારણ કે આપણે બંને, આજે જ મેં તમારી ફેસબુક ટાઈમલાઈન જોઈ, આજે રિક્વેસ્ટ મોકલી, તમે એક્સેપ્ટ કરી, અને કે આપણે બંને જ સોશિયલ, એટલે જે કંઈ પણ આજુબાજુ ઘટનાઓ થાય છે બહુ રિએક્ટ કરીએ છીએ તરત. એટલે એ કેટલું જરૂરી છે, નથી જરૂરી? ક્યારેક આપણને લાગે કે આ વધારે પડતું છે, પણ શું એટલે
what should be the line, like because we are filmmakers, we are artists, એટલે ક્યાં કોઈક જગ્યાએ તો આપણને કંઈક ખટકે જ છે, એને કારણે આપણી કોમેન્ટ થાય છે. હા એટલે એ જો કે હું એટલો વોકલ નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. હા, કેમ કે ઘણી વાર છે ને, એટલે આઈ એમ અવેર ઓફ એવરીથિંગ. મને જે લાગે છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી એ હું શેર કરું છું. આઈ નાઈધર બિલીવ ઇન રાઈટ, નાઈધર બિલીવ ઇન લેફ્ટ. ઓફકોર્સ. તો એટલે હવે વસ્તુ શું છે કે આઈ ઓનલી બિલીવ રાઈટ નાઉ ઇઝ વોટ એવર ધ સિચ્યુએશન ઇઝ હેપનિંગ ફોર whomsoever reason. બરાબર. It is creating a wider gap in the society. So it's rich versus poor is even more evident. Right versus left is more evident. With government, against government is very much evident. And we have lost the middle ground. The neutrality is dead. That is like the one thing I would like to add. And yeah, that's it. કેમ કે આ એ ટોપિક પણ એવો છે ને કે એના માટે પણ લગભગ બીજું 2-3 કલાકનું થાય એવું છે ને. એમાં પાછી નવી નવી કોન્ટ્રોવર્સીઓ પણ ઊભી થાય એવી છે ને, which can keep me distracted. So let's just not talk about it. હા, એટલે તો પછી આ સમયમાં કારણ કે એટલી બધી ઘટનાઓ બની રહી છે ને, તો how you are not getting distracted because you are working on right now કેટલા પ્રોજેક્ટ્સ? એટલે સારા પ્રોજેક્ટ્સ છે, પણ I think I can talk about there are 2-3 projects working hands on right now. પણ કઈ રીતે આ સમયમાં કોન્સન્ટ્રેશન રહે છે તમારું? નહીં, એટલે રાખવું પડે એવું જ છે. અગેન આઈ સેડ લાઈક there are deadlines. અને અત્યારે જેટલા પણ હું કરી રહ્યો છું મોસ્ટલી બધા વેબ સિરીઝ છે, there are web shows. એટલે વેબ શોઝ હોય છે શું કે you know there range from 6 to 10 episodes. એટલે એક સિરીઝ છે જે 6 એપિસોડની છે, એક 8ની છે, એક બીજી પણ 8ની છે. એટલે એવા 3 શોઝ છે. એટલે it almost comes across as like writing like 2 to 3 feature films at least. So there is a lot of work. But tell me na, what is TV series Bible? એટલે આજે વેબ સિરીઝ બાઇબલ એ સવારે આપણે વાત થઈ. એટલે જે બાઇબલ જે છે ને, એટલે વસ્તુ શું છે કે એક આપણે જે વાર્તાની સ્ટોરીની વાત કરી. હવે ફિલ્મની સ્ટોરી છે ને, તમે 10 પેજમાં કહી શકો કે 10 પેજર જેને કહીએ છીએ આપણે, કે જે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે 10 પેજીસ એન એવરેજ. ઘણા લોકો 15 પેજ પણ લખી કાઢતા હોય છે, 12 લખતા હોય છે, ઘણા 8 લખતા હોય છે, પણ 10 પેજ ઇઝ સ્ટાન્ડર્ડ. એવી રીતે બાઇબલ છે ને, બાઇબલ ઇઝ બેઝિકલી ઇઝ અ પિચ ડોક્યુમેન્ટ. એટલે એ ડોક્યુમેન્ટ છે ને લગભગ ઇટ રેન્જીસ ફ્રોમ 50 to 100 પેજીસ. એ ખાલી સ્ક્રીન એટલે શોનું હોય, અને ધીસ ઇઝ નોટ અ સ્ક્રીન પ્લે. એટલે આજે કોઈ ફિલ્મની વાત કરીને તો ફિલ્મનો સ્ક્રીન પ્લે વિધાઉટ ડાયલોગ 40 થી 50 પેજનો હોય, વિથ ડાયલોગ્સ 100 પેજીસનો હોય. જ્યારે બાઇબલ છે ને, બાઇબલમાં બહુ બધી વસ્તુઓ કન્સિસ્ટ કરતી હોય છે. બાઇબલમાં સૌથી પહેલા તો છે ને કેરેક્ટર્સનું બહુ સોલિડ ડિસ્ક્રિપ્શન મેટર કરતું હોય છે. કેમ કે જે ફિલ્મ છે ને, ઇટ ઇઝ અ પ્લોટ ડ્રિવન મીડિયમ, અને જે ટીવી શોઝ છે એટલે આપણે વેબ સિરીઝ જે કહીએ છીએ ઓટીટી પ્લેટફોર્મ માટે, there are more of a character driven. Right. And mostly those characters are neither black or neither white. Mostly all the characters are grey. અને જેમ આપણે કહીએ છીએ કે વેબની અંદર પણ ઘણું બધું એક્સપેરિમેન્ટ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે પાતાલ લોક, characters are very much grey. હેલો ભાઈ, અવાજ હા બોલ. હા, એટલે એ જે બરાબર, એટલે બાઇબલ આ ટર્મ ડેવલપ થઈ છે. હા, એટલે જે બાઇબલ છે ને, બાઇબલ કન્સિસ્ટ ઓફ મેઇનલી 3 થિંગ્સ. એક હોય છે કેરેક્ટર્સના એકદમ ડિટેલ્ડ આઉટ ડિસ્ક્રિપ્શન્સ, એનો એક્સટર્નલ કોન્ફ્લિક્ટ, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ટાઈપ.
પછી આખી વાર્તાની જે આપણે જે એપિસોડિક બ્રેકડાઉન જેને કહીએ છીએ કે હરેક એપિસોડ 5 થી 7 પેજનો સ્ટોરી કે 1 કલાકનો એપિસોડ હોય તો એને આપણે એટલે દરેક એપિસોડનું આપણે જે કહીએ ને સ્ટોરી લાઈન જે ફિલ્મનું 10 પેજ ઓન એવરેજ થી 8 પેજનું હોય અને then you multiply with the 8 or 10 બરાબર. અને છેલ્લે એમાં છે ને એક વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ નોટ પણ અમે લખતા હોઈએ છીએ કે આ શો નો ટોન કેવો હશે, કેરેક્ટર્સ કેવા દેખાતા હશે, થોડુંક પ્રેઝન્ટેશન જેવું હોય છે. એટલે ધ શો બાઇબલ રેન્જીસ એનીવેર લાઈક ફ્રોમ 50 to 100 પેજીસ અને એ વાંચ્યા પછી શો લગભગ ગ્રીનલિટ થતો હોય છે. અચ્છા, એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ પિચ ડોક્યુમેન્ટ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ પિચ ડોક્યુમેન્ટ. બરાબર. અને એમાં બેઝિકલી એમાં કોકે મેન્શન કર્યું કે જે બાઇબલની અંદર છે ને જે અત્યારના પ્લેટફોર્મ્સ આર વેરી મચ કન્સર્ન અબાઉટ ધ કોલ્ડ ઓપન એન્ડ ધ ક્લિફ હેંગર. એટલે કોલ્ડ ઓપન એ ટર્મ છે કે તમને લાઈક એપિસોડ શરૂ થાય ને એટલે તરત શરૂ થઈ જાય. એ કોલ્ડ ઓપન આયા પછી ક્રેડિટ આવે એટલે જે ઘણા લોકો સ્કીપ કરી દેતા હોય છે એ ક્રેડિટ. જેમ કે અસુર રિસેન્ટલી તમે જોવો તો કે જે કેરેક્ટરનું જે આખું જે ફ્લેશબેક છે આખું કોલ્ડ ઓપનમાં આવે છે. સો દેટ ઇઝ કોલ્ડ કોલ્ડ ઓપન કે ઇટ જસ્ટ સ્ટાર્ટ્સ ધ એપિસોડ એન્ડ ધેન ધ ટાઇટલ સિક્વન્સ કમ ઇન. એ સિટકોમ ઘણા લોકોને ખબર હશે, ફ્રેન્ડ્સ, હાઉ આઈ મેટ યોર મધર, બિગ બેંગ થિયરીમાં હોય છે કોલ્ડ ઓપન, સિરીઝમાં પણ હોય છે. અને ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર એની પ્લેટફોર્મ ઇન સિરીઝ ઇઝ ક્લિફ હેંગર. એટલે તમે એપિસોડ એવી વસ્તુ પર એન્ડ કરો કે વ્યુઅર ને ટેમ્પટેશન થઈ જાય કે નેક્સ્ટ એપિસોડ પર બીજો એપિસોડ જુએ. જેમ કે તમે ફેમિલી મેન નો પહેલો જ એપિસોડ તમે જુઓ તો પેલી સ્કૂટર ની અંદર બોમ્બ મૂકેલો છે ને પેલી છોકરી એ સ્કૂટર ની નજીક જઈને જોવે છે ને ઇટ્સ લાઈક અ શાર્પ કટ ટુ બ્લેક. એટલે તમને ખબર છે કે છોકરી જોડે શું થશે એમ. ઇટ્સ સચ અ સ્કેરી સિચ્યુએશન. You are tempted to watch it second episode or so third episode. Those cliffhangers are there, and then there are major cliffhangers શું કહેવાય at the end of the series, so people will come back for the second season, come back for season 2. અને by the way બાઇબલ ની અંદર we have to write at least 5 to 6 pages on vision of season 2, like a rough story. Acha. So this is the story. Barabar. Bhai, now anybody wants to question, એટલે એક ક્વેશ્ચન બહુ સુંદર આવ્યો હતો કે મોઝાર્ટ કે like there are different questions. Vodafone या Airtel, विक्रम ठाकुर या क्रिश्चियन बैल, SBI स्कैम और PNB स्कैम, स्वान लेक और मूनलाइट सोनाटा. Oh man. એટલે એ લોકો તમને અન્નુ મલિક और हांस जिमर. Of course brother, અન્નુ મલિક. એટલે તમને એ લોકો ક્યુ આપી રહ્યા છે કે now you should do impromptu rapid fire. So rapid fire, so let's see, like tell me your favorite books, because that's a strange thing, that is also my weakness. I am not an avid reader of books. I have hardly read like 15 books in my life, out of which I love 1984, George Orwell. That book has changed my life in a way. So that's the book I love. I love that book because वो विजन था यार उसके पास. अभी आई कैन इमेजिन कि मुझे 150 साल के बाद का स्टोरी सुनाना है तो कैसे सुना. Yeah, so we know there in world, in different parts of the world, there are big brothers and they are watching us, and it is true from all the data which has leaked in WikiLeaks to Snowden to North Korea, everywhere. So I love 1984. That's a one book. So yeah, 1984. Okay, 1984 in 2020.
પછી મેં એક બીજી તો પણ એક આ બુક વાંચી હતી જે બહુ ઇન્ટરેસ્ટિંગ હતી, લોકોને નહીં ખબર હોય. મેં ગુજરાતીમાં વાંચી હતી, મારા પપ્પા પાસે હતી. ઇટ વોઝ અ બુક બાય નાગેન્દ્ર વિજય. એની અંદર ધ બુક વોઝ અબાઉટ રાસ્પુતિન, who was હા advisor to Tsar, રશિયન Tsar. અચ્છા સો એની અંદર જે આખું જે એટલે કોલેપ્સ થઈ હતી એની મોનાર્કી, અને હાઉ હી વોઝ રિસ્પોન્સિબલ ને હાઉ ધેટ પર્સન વોઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એના ઉપર અચ્છા ક્યારેક જેમ વિશાલ ભારદ્વાજ કરે છે એવી રીતે એક મોડર્ન ડે એડેપ્શન કરાય. એટલે અચ્છા he was કરીએ ત્યારે હા he was Chandra Swami of that age. અચ્છા બરાબર. એટલે એ તો એટલે નગેન્દ્ર વિજય એટલે સફારી હા, એટલે એવું એ ટાઈમની વાત કરું છું કે this I read when I was in school, and it has left me an impact. Okay, like a religious leader when he enters into politics, and how બરાબર actually the rise of communism happened and the topple and everything. So and films that changed you. એટલે ફિલ્મ્સ તો બહુ બધી છે, પણ મને જો મારી પહેલી ફિલ્મ જે મને બહુ ગમી હોય ને, એટલે જે મને એમ થયું કે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. હું જેમ્સ બોન્ડ જોવા ગયો હતો, ટુમોરો નેવર ડાઈઝ. હા અને મને બહુ ગમી. મેં કીધું આ જેમ્સ બોન્ડ બહુ સરસ આઈટમ છે. મેં કીધું આ બધા સારા ગેજેટ છે, સૂટ બૂટ પહેરે છે, સરસ હિરોઈનો જોડે ફરે છે, આમ ગન્સ ચલાવે છે, એક્શન કરે છે, હી સેવ્સ ધ વર્લ્ડ. એટલે મેં પપ્પાને સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો તો મેં કીધું આ ફિલ્મ બહુ સરસ છે, મને બહુ મજા આવી. એમ આઈ વોઝ એજ ઓન ધ સીટ એન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. પપ્પાને પૂછ્યું મેં કીધું ફિલ્મ કોણ બનાવે, અને આઈ વોઝ મેરલી ઇન 5th or 6th સ્ટાન્ડર્ડ. અચ્છા પપ્પા કીધું ડિરેક્ટર બનાવે ફિલ્મ. એટલે ત્યારે પપ્પાને કીધું આમ તરત જ ધડાકા ભેર કે આપણે ડિરેક્ટર બનવું છે. અચ્છા ક્યા બાત. અલે આ મનમાં હતું જ કે ક્યારે આ કીડો જાગો. એટલે એ એક સ્પેશિયલ ફિલ્મ છે. પણ ધ ફિલ્મ which I really love is Lagan. So people think it's overrated, but I think it's a Sholay for our generation. બરાબર. The film was એટલે પછી મેં એની પછી મેં એની ડોક્યુમેન્ટરી જોઈ, મેકિંગ ઓફ લગાન ચલે ચલો. એના પછી તો મને ઓર ગમી ગઈ. બહુ સુંદર. It was the first film. So Baman was telling us at one point of a time that Lagan was the first film which was actually implemented a lot of Hollywood standard into Indian films, like bound scripts, complete bound scripts, proper casting process, like ADs with a specific roles. It was the first Indian location. The first film to have sync sound. First film which started a system of call sheet. એટલે એ પણ મને નથી ખબર. એ મને ભવન સરે કીધું કે અપૂર્વ લાખિયા વોઝ ધ ચીફ એડી અને સેકન્ડ એડી વોઝ કિરણ રાવ. એન્ડ એ લોકોએ આખું પ્રોપર બજેટિંગ, સ્કેડ્યુલિંગ અને એ લોકો એવરીડે કોલ શીટ બનાવી હતી. એ લોકોએ they function as a truly as a unit for first time. એટલે બહુ બધું ફર્સ્ટ હતું. એટલે in a film making process that film changed life. And as a film I love that film. That film still whole number of times. બરાબર. અને બહુ બધું છે. એ પણ તમે જો તો 10મી મિનિટે તમને ખબર પડી જાય છે કે વરસાદ નથી પડી રહ્યો અને દુકાળ is a inciting incident. અને એમાં પણ સ્ટ્રક્ચર જે છે it follows the structure beautiful. હા, એટલે એની અંદર પણ છે એન્ડમાં પેલી જે હગ કરે છે ગ્રેસી સિંહ છગ્ગો મારે પછી, that is kiss of goddess. અને વરસાદ પડે છે. બેઝિકલી જે વરસાદ પડે છે that is kiss of goddess. હા બરાબર. અને ઘણું બધું એમ એ ફિલ્મ. એટલે તમે એ લગાન પણ જો તો કે આમિર ખાન છે ને એ બહુ જ he's I think he's a avid follower of a structure. Even Dangal કે મારી છોરિયા ભી छोरों से कम है કે એ તમને 20 મિનિટ આવી જાય છે. બરાબર. જે થીમ છે ફિલ્મની એ બરાબર એ આવી જાય છે. અને એ બધું જ છે. એટલે મિડ પોઈન્ટ છે કે ધ કેરેક્ટર નો રીબર્થ થયો છે કે નાઉ ફ્રોમ અ કોચ હી બીકમ્સ અ ફાધર. જ્યારે
એ ઇન્ટરવલ પર છોડીને આવે છે એકેડેમીની અંદર પોતાની છોકરીને, હમ. ત્યારે એ અત્યાર સુધી તો ખાલી કોચ હતો, એ ફાધર ક્યારે બન્યો નતો. બરાબર. અને જ્યારે એકેડેમી પર મૂકીને આવે છે ત્યારે એને ખબર પડે છે કે there will be other coaches who's gonna take care of her, અને એને છોડીને જાય છે ત્યારે એ જે પેલો શોટ છે પેલી પેડલ રિક્ષામાં બેઠો છે, એનું જે રિયલાઇઝેશન છે, ધ ટ્રાન્ઝિશન ઇઝ એઝ અ ફાધર. બરાબર. એટલે એ જે કેરેક્ટરનો રીબર્થ છે. અને જ્યારે પેલું જનગણ મન વાગે છે, that is a kiss of goddess is like the એ એનું જે ડ્રીમ છે પૂરું થાય છે એમ. બરાબર. એટલે આ આટલી ઘણી બધી વાતો છે યાર, ઘણી બધી વાતો છે. એટલે કેટલી એટલે ફિલ્મોની એટલે આ અત્યારે ક્યાં આપણા 1.5 કલાક થી ઉપર થઈ ગયું ખ્યાલ નહીં આવ્યો. એટલે મજા પડી ભાઈ. એટલે કેટલું બધું પૂછવાનું હજી બી છે, પણ એને માટે આપણે કોઈ એક એવું બીજું એક જણ પૂછે છે રૂહ અફઝા કે રસના ગુલાબ. આઈ થિંક ફોર હાર્દિક આઈ વિલ સે રૂહ અફઝા. એટલે આ બધા જે લોકો પૂછી રહ્યા છે રેપિડ ફાયર ની જેમ ક્વેશ્ચન, એમાં બંને ઓપ્શન બોગસ આપી રહ્યા છે, એટલે હું શું સિલેક્ટ કરું? હાલે બંને ના ઓલ્ડ મોંગ કે બકાડી યાર, સ્ટેલા બંને હોય ભાઈ. किसान की मैगी और मैगी की मैगी. खजूर भाई तो ऑफ कोर्स भाई. खजूर वगैरह हमारी स्पीलबर्ग, ऑफ कोर्स स्पीलबर्ग. Spielberg, right? Spielberg. So that was the question of Scorsese or Spielberg. बराबर है. Spielberg I love because बोलो कोरोना के कोरोना. कोरोना से डरो ना बस. भाई you know the answer. बराबर. ध्वनि गौतम और मार्टिन स्कॉर्सेज़ी. Oh, ध्वनि भाई. हाँ. Oh, this is my favorite. Bira or Kingfisher? None. Bira for Make in India. बराबर है. वाह. राम गोपाल, श्याम गोपाल बजाज, क्या बात है. This is Yash is amazing. He has a good sense of humor. कोई पूछे છે अमर और अकबर, I would say Anthony. Kurosawa or Bong Joon-ho? I think I will go Bong Joon-ho. બરાબર है. એટલે એક વસ્તુ છે, અમિતાભ બચ્ચને બહુ સારી વાત કીધી હતી કે ઘણી નવી જનરેશનના લોકોને અમુક જે ક્લાસિક હતી, જેમ કે ગોડફાધર કે સિટીઝન કેન, એ આજની તારીખમાં ક્લાસિક કેમ નથી લાગતી? લાઈક દે વોચ ઇટ એન્ડ દે સે વોટ વોઝ સો સ્પેશિયલ અબાઉટ ઇટ. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ that those films were path breaking at that given point of time. After that there are, you see so many clones of those movies, then you feel like अरे इसमें तो क्या है, तो बहुत बार देखा हुआ है. So that is the thing. And then another thing is જ્યારે ફિલ્મ્સ લાઈક જ્યારે ફિઝિકલ નેગેટિવ ઉપર જ્યારે શૂટ થતી હતી ને મૂવી ઓલા ઉપર કટ થતી હતી ને થતું હતું, ત્યારે ઓન એન એવરેજ 300-400 કટ રહેતા હતા. આજની તારીખમાં ક્યાંય પણ તમે એવેન્જર્સ જેવી ફિલ્મમાં તો 5000-6000 કટ હશે. થઈ ગઈ છે, પેસિંગ ચેન્જ થઈ ગઈ છે. એટલે ઘણીવાર મને પણ એવું થાય કે ઓકે I try to now I try to see my contemporaries. कोई पूछू છે राज कपूर के राज कपूर, आज कपूर फ्रॉम लव के लिए साला कुछ भी करेगा. બરાબર છે. મિત્રો અહીંયા આપણે અટકવું પડશે. એટલે થેન્ક યુ કરણ, કારણ કે માય પ્લેઝર. અરે મજા પડી. છેલ્લો ક્વેશ્ચન છે આયર્ન મેન ઓર શક્તિમાન? આઈ વુડ સે શક્તિમાન. શક્તિમાન યાર, there is no doubt about it. બરાબર. એટલે આ રીતે આપણે વાતો કરતા રહીએ, એટલે ફોન પર તો કરીએ પણ આ રીતે પણ એક નવા મીડિયમ પર, ટાઈમ કેપ્સ્યુલ જેવા મીડિયમ ઉપર આપણે કરીએ, મજા પડશે. અને આ રીતે કરણ જોડાયો અને ત્રિવિધ એ આ સેલિબ્રેશનના માધ્યમ આપણે મીડિયમ ઉપર જોડાયા, એક બહુ આનંદ. અને આ ટકી રહેશે એટલીસ્ટ યુટ્યુબ ઉપર હશે. આ આપણે જે વાતો કરી છે એ આપણને મજા પડશે કે કંટાળે આપણે ફરીથી જોઈશું. તો થેન્ક યુ કરણ, થેન્ક યુ ત્રિવિધ.
સેલિબ્રેશન સોલ્યુશન્સ અને આવું બીજું અનેક કામો, આવા અનેક ઇન્ટરવ્યુ કરતા રહીએ એવી આપણને બધાને શુભકામનાઓ. અને જોઈએ આ મહાકાળ શું કરે છે કોરોના કાકા. બધું સારું જ થશે. Stay home. we will Stay get home. through this, maybe in Of couple course. of months or maybe within a year, god knows, but we will get back to the feet. And I think મેં હમણાં એક બહુ જ સારો એક વાંચ્યું હતું કે this is actually opportunity for a lot of people to think, Of course, introspect, of course. do things which they couldn't. And I think the world will be minimalistic after this. We will all gonna Of believe course. in minimalism. હા, So બરાબર. yeah. અને એક બહુ સારું હિતાર્થ હેથ ભટ્ટનું બહુ સારી એક કોમેન્ટ છે, ગુજરાતી ફિલ્મ્સ need good writers, period. So thank you, guys. Yes, We all agree. absolutely. But you know, first what we Absolutely. need, હા, we need Huh. good producers. yes. ચલો, whoever is listening, please It's we don't have Contact us. a Contact production Karan. houses which makes film on frequent basis. yes. એટલે right એટલે now- એ સ્ટેબલ ઇન્ડસ્ટ્રી નથી બની રહી. એટલે આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી રેઝરેક્ટ થઈ કેવી રીતે જઈશથી પછી BRI પછી છેલ્લો દિવસથી તો આખી આમ ફૂલ ગતિમાં દોડવા માંડી. પણ એ પછી પણ કોઈ એવું એટલે આ લગભગ 2013 આવી હતી છેલ્લો દિવસ, ના 2015 માં. તો આજે 5 વર્ષ થયા છે. 5 વર્ષમાં કોઈ એવું પ્રોડક્શન હાઉસ નથી કે જેને 5 વર્ષમાં એક ફિલ્મ આપી હોય દર વર્ષે. એટલે let's hope for the better. હા, situation will improve. એટલે ગુજરાતીમાં ફિલ્મો બને, વેબ સિરીઝ બને એવી આપણે બધાને શુભકામના. યસ. હા, એટલે બધાને કામ મળી જાય. અને ચલો તો આ રીતે ખૂબ મજા આવી. બધા જ જે લોકો જોઈન થયા બધાને થેન્ક યુ. અને બધાને થેન્ક યુ. ઘણા લોકોએ બહુ એન્ટરટેનિંગ thank you, કોમેન્ટ્સ guys. પણ કરી છે, એ લોકોને પણ થેન્ક યુ. મને મજા આવી. બરાબર. મેં બધી જ વાંચી છે થેન્ક યુ ગાઈસ. અને મને મજા આવે છે આ એન્ટરટેનમેન્ટ પર. તો જ મજા આવે. it should not be one dimensional. ઓફ કોર્સ, એટલે મોજ પડવી જોઈએ. યસ. હા, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. બાય. મળીએ. મળીએ. બાય. અને that was the end of the session, a beautiful session, enriching session. જેને કહીએ ને કે કરણ વ્યાસે કેટલી બધી સુંદર વાતો કરી કે ફિલ્મ શું છે, સ્ક્રિપ્ટ શું છે, સ્ક્રિપ્ટ એટલે 3D ફોટોગ્રાફ ને, એ કેટલી બધી સુંદર વાતો આમાંથી મને પોતાને જાણવા મળી. તમને પણ જાણવા મળી હશે. એટલે હું નવું કેટલું બધું શીખ્યો આખા સેશનમાંથી. એનો આનંદ રહેશે અને એ આપણા સ્ક્રીન પ્લેમાં, આપણા રાઇટિંગમાં, આપણી ફિલ્મ મેકિંગમાં ક્યાંક એના તણખા એના દેખાશે. તો થેન્ક યુ સેલિબ્રેશન સોલ્યુશન્સ, થેન્ક યુ કરણ આ બ્યુટીફુલ સેશન માટે. અને આવી જ રીતે આપણે વધુ ને વધુ મળતા રહીશું, લાઈવ કરીશું અને એક નવા શિખરો પાર કરીશું. બાય, શુભરાત્રી, શબ્બા ખેર, ગુડ નાઇટ, લવ યુ.